નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો એના વિશે સમજ મેળવીશું। સૌથી પહેલાં તો આપણે એની પ્રસ્તાવના સમજવી પડે। ધોરણ 6ની અંદર તમે પૃથ્વી શું છે, પૃથ્વી ઉપર કયા કયા આવરણો આવેલા છે, પૃથ્વીના દરેક ઘટકો વિશેની માહિતી તમે મેળવી ચૂક્યા છો। એ જ પાઠને આગળ આપણે વિશેષ અહીંયા સમજવાનો છે। એના માટે આપણે સરળતા રહેશે। સૌથી પહેલાં તો પૃથ્વી જે છે એ ક્યાં આવેલી છે આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યમંડળનો એક સભ્ય છે। સૂર્યમંડળની અંદર પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવસૃષ્ટિ આપણને જોવા મળે છે। આપણી પૃથ્વી, જેને આપણે આપણું ઘર કહીએ છીએ, તમે ધોરણ 6માં આપણું ઘર પૃથ્વી એ પાઠ સમજેલા છો। તો આપણી પૃથ્વી વિશે જે તમે જાણો છો એ પૃથ્વી ઉપર જે પર્યાવરણ છે એ કુદરતી પર્યાવરણની ભેટ આ પૃથ્વીને મળેલી છે। જો આ પૃથ્વી ઉપર આ પર્યાવરણ આવેલું ન હોત તો શું થાત? તો શું ખરેખર પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો વિકાસ થયો હોત? ખરો ના। કુદરતની આ જે બક્ષિસ છે પૃથ્વીના ગ્રહને, એ પર્યાવરણની ભેટ આપણા માટે અમૂલ્ય છે। કારણ આ પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ હોત નહીં। આ પૃથ્વી જે છે એ પૃથ્વીના અંદર આવેલા જે પર્યાવરણના ઘટકો છે, એ પર્યાવરણના ઘટકોના કારણે મનુષ્યનું જીવન જે છે એ શક્ય બન્યું છે। પર્યાવરણ જે છે મનુષ્યના અસ્તિત્વનું, વિકાસનું અને પ્રગતિનું એક પ્રેરક બળ ગણાવી શકાય। પર્યાવરણ એ બે શબ્દનો બનેલો છે। તમે ધોરણ 3થી આ પર્યાવરણ શબ્દ સાથે સંકળાયેલા છો। પર્યાવરણ એટલે શું? તો એ પર્યાવરણની અંદર આપણે જોઈએ તો આ પર્યાવરણ શબ્દ છે એ કેટલા શબ્દનો બનેલો છે? બે શબ્દનો। બે શબ્દ છે એ પરી અને બીજો શબ્દ છે આવરણ। તો આનો આપણે શબ્દશઃ અર્થ જોઈએ તો પરી એટલે એનો અર્થ થશે ચારે બાજુ, ચારે તરફ, અને આવરણ એટલે એનો અર્થ થશે કે એના ઉપરનું જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઉપર આવેલું। ઉપર આવેલું એટલે શું? તો કે ક્યાં આવેલું છે? પૃથ્વી ઉપર। પૃથ્વી ઉપર આવેલી જે વિશિષ્ટ ગણાવી શકાય એવી સપાટી, વિશિષ્ટ પડ અથવા તો સપાટી જેને આપણે કહી શકીએ। આ પર્યાવરણ જે છે એ પૃથ્વીની આસપાસ રચાયેલું જોવા મળે છે। પૃથ્વીની આસપાસ જે કુદરતી ઘટકો છે એ કુદરતી ઘટકોનું જે આવરણ રચાયું છે એ ઘટકોનું આવરણ એટલે જ પર્યાવરણ। અને પર્યાવરણ જે છે એ શેનું બનેલું છે એ જોઈએ તો પર્યાવરણના 4 ઘટકો છે। આ પર્યાવરણના ઘટકો કયા કયા? તો એમાં આપણે જોઈએ તો એક છે મૃદાવરણ, બીજું છે જલાવરણ, ત્રીજું ઘટક છે વાતાવરણ અને ચોથું ઘટક છે જીવાવરણ। તો પર્યાવરણને સમજવું હોય તો આપણે પર્યાવરણના ઘટકોને સમજવા જરૂરી બને છે। તો પર્યાવરણના જે ઘટકો રહેલા છે એ પર્યાવરણના ઘટકો કુલ 4 રહેલા છે। એક મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। આ ઘટકોની આપણે વિશેષ માહિતી મેળવીશું।
પર્યાવરણ જે આ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે એ ઘટકોની અંદર આપણે જાણીએ તો મૃદાવરણ શું, જલાવરણ શું, વાતાવરણ શું અને જીવાવરણ એટલે શું, એનો વિશેષ ચિતાર તમે ધોરણ 6 ની અંદર મેળવી ચૂક્યા છો કે એને શું કહેવાય છે, એનો કોનો સમાવેશ છે. પરંતુ આપણે પાઠ સમજી રહ્યા છીએ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો પર્યાવરણના જે ઘટકો છે એ કુલ 4 છે, એના વિશે આપણે માહિતી મેળવવી જ રહી. તો મૃદાવરણમાં શું છે, જલાવરણમાં શું છે, વાતાવરણમાં અને જીવાવરણમાં શું રહેલું છે, એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો મૃદાવરણને જોઈશું. તો મૃદાવરણ એટલે શું? તો મૃદાવરણ એ માટીનું આવરણ છે. મૃદ શબ્દ છે અંદર, તો મૃદનો અર્થ થાય માટી અને આવરણ એટલે એનું પડ. માટીનું જે આવરણ છે એટલે પૃથ્વીનો જે ઘન પોપડો છે એ ઘન પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ. પૃથ્વીની અંદર આ જે ઘન પોપડો છે એ આપણે આગળના પાઠમાં પણ જોયું હતું ખડકો વિશે. ખડક અને ખનિજો, ખડક ચક્રો કયા કયા છે, શું છે, એની અંદર કઈ રીતના ખડકો બને છે, એ બાબત આપણે આગળ પ્રકરણ 9માં શીખી ગયા છીએ. તો આ પૃથ્વીના ઘન પોપડા ઉપર શું શું રહેલું છે એના માટે જોઈએ તો એમાં ખડકો પણ છે, ખનિજો પણ રહેલા છે અને સાથોસાથ મહત્વનું છે માટી. માટીનું આવરણ જે છે આ મૃદાવરણ છે એની ઉપયોગિતા શું, એ મનુષ્ય માટે કેવી રીતે ઉપયોગી છે, તો એનો ઉપયોગ થશે મનુષ્યનું જે છે રહેઠાણ એના વિશે. સજીવોનું રહેઠાણ એ પછી મનુષ્ય હોય તો ભલે, વનસ્પતિ હોય કે અન્ય પ્રાણી, તેનું રહેઠાણ આ મૃદાવરણ જે છે એ રહેલું છે. મૃદાવરણની ઉપયોગિતામાં શું ગણાવી શકાય? તો સજીવોનું રહેઠાણ તેમજ સજીવોને જે ઉપયોગી ખોરાક મળે છે તેના માટેની જે ખેતી છે એ ખેતી અને સાથોસાથ જે જમીન રહેલી છે એના માટે અને ઉદ્યોગો માટે આ મૃદાવરણ જે છે એ ઉપયોગી રહેલું છે. તો મૃદાવરણ વગર આપણું ઘર શક્ય બનતું નથી. આપણે પૃથ્વીના આ ઘન પોપડા ઉપર રહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું આ પર્યાવરણના ઘટકોમાંનું બીજું ઘટક જે છે એ છે જલાવરણ. જલાવરણ એટલે શું? તો આપણે જાણીએ છીએ જળ એટલે પાણી. પાણીથી ઢંકાયેલો જે ભાગ છે એટલે કે પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટીનો નીચાણવાળો જે ભાગ છે એ નીચાણવાળા ભાગની અંદર પાણી રહેલું છે. પાણીથી ઘેરાયેલો આ ભાગ જે છે એને આપણે જલાવરણ કહીએ છીએ. હવે જલાવરણ જે છે એ જલાવરણમાં કોનો સમાવેશ થાય? તો એની અંદર પાણીના જે સ્ત્રોતો છે એ પાણીના સ્ત્રોતોનો સમાવેશ જલાવરણની અંદર થાય છે. તો તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય કે પાણીના સ્ત્રોત કયા કયા? તો પૃથ્વી ઉપર જે વિશાળ જળ રાશિ ધરાવનારા ભાગો છે એ વિશાળ જળ રાશિ ધરાવનારા મહાસાગરો તેમજ સાગરો જે છે, નાના નાના સમુદ્રો, તે સરોવરો, નદીઓ, જેની અંદરથી આપણે પાણી પ્રાપ્ત કરીએ છીએ, આનાથી બનેલો આ જલાવરણનો ભાગ રહેલો છે. જલાવરણની અંદર પીવા લાયક મીઠું પાણી
પૂરું 1% જેટલું પણ નથી. તો એ જલાવરણમાં જળ એ જ જીવન છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. તો જળ માટે એ અહીંયા મહાસાગરોમાં ને સાગરોમાં તો અખૂટ છે, કારણ કે અહીંયા ખૂટ એવું ને એવું છે. પરંતુ જે મીઠું પાણી છે, કારણ કે આ પાણી આપણે પીવાના ઉપયોગમાં લઈ શકવાના નથી. તો આ દરેક પાણીથી સજીવ સૃષ્ટિ જે છે એ સજીવ સૃષ્ટિ માટે પાણી જે છે અનિવાર્ય છે. પાણી વગર જીવન શક્ય બનતું નથી. પાણી છે તો ને તો જ જીવન રહેલું છે. અને આ મહાસાગરો જે છે એ મહાસાગરોની અંદર તો ઘણા બધા સંસાધનનો ભંડાર ગણાવી શકાય, કે એમાં દરિયાઈ સજીવો તેમજ બીજા અન્ય ખનિજો પણ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈશું પર્યાવરણનું ત્રીજું ઘટક છે વાતાવરણ. અહીંયા મૃદ શબ્દ એટલે માટી, જલાવરણમાં જલ એટલે પાણી, અને વાતાવરણમાં વાત શબ્દ આવે છે. વાત એટલે એનો અર્થ થાય છે વાયુ. તો વાયુ જે છે ક્યાં છે? પૃથ્વી ઉપર નથી, પરંતુ પૃથ્વીને ફરતે વીંટળાઈને આવેલું વાયુઓનું એક આખું આવરણ છે. એટલે પૃથ્વીની ચારેય બાજુ જે વાયુઓ છે એ વાયુઓનું જે આવરણ છે અથવા તો હવા, વીંટળાઈને આવેલું હવાનું આ આવરણ છે અથવા તો વાયુઓનું આવરણ રહેલું છે. તમે જાણો છો કે આ વાતાવરણની અંદર જુદા જુદા ઘટકો રહેલા છે. પૃથ્વી ઉપર આ જે વાતાવરણ છે એ વાતાવરણ વાયુઓનું બનેલું એટલે કે હવાઓનું બનેલું હોવા છતાં પણ એની અંદર પદાર્થ 3 જોવા મળે છે. ઘન પદાર્થ પણ જોવા મળે, વાયુ પદાર્થ પણ જોવા મળે છે, અને પ્રવાહી ઘટકો જે છે એ પણ જોવા મળે. એ કઈ રીતે? તો આ વાતાવરણની અંદર જે પદાર્થોનું બનેલું છે એને જ આપણે જોઈશું તો તરત જ તમને ખ્યાલ આવશે કે આ વાયુઓના આવરણમાં આવા 3 ઘટકો રહેલા છે. વાતાવરણની અંદર વાયુઓ પણ છે, પાણીની વરાળ પણ રહેલી છે, સાથોસાથ એ વાયુના આવરણની અંદર ધૂળના રજકણો પણ જોવા મળે છે. એ પણ રજકણો ઘન પદાર્થમાં આવે છે અને સાથોસાથ ક્ષાર કણો પણ જોવા મળે છે. આ વાતાવરણ આપણા માટે કેટલું અગત્યનું, એ શું કરે છે? તો વાતાવરણ જે છે એની અંદર જે વાયુઓ રહેલા છે એ આપણા માટે અતિ મહત્વના છે. કારણ કે જે ઓક્સિજન વાયુ આપણે શ્વસનમાં લઈએ છીએ આપણો પ્રાણવાયુ છે. નાઇટ્રોજન છે વનસ્પતિ પોતાના વિકાસ માટે વાપરે છે. તો વાતાવરણના જે વાયુઓ છે આપણા માટે ખૂબ જ મહત્વના છે. વાતાવરણની અંદર આવેલો જે ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુ સૂર્યના જે પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી ઉપર એના સીધા પહોંચતા નથી. એ ઓઝોન વાયુ જે છે એમાં એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને એનાથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. જો એ કિરણો સીધા જ આપણા સુધી પહોંચે તો આપણને ચામડીના રોગો થવાની શક્યતા વધી જાય છે. પરંતુ આજે આ જુદા જુદા પ્રદૂષણોના કારણસર જે હવાની અંદર પ્રદૂષણ ફેલાયું છે એના કારણે ઓઝોન વાયુનું જે પડ છે જે સૂર્યના પારજાંબલી કિરણોને શોષણ કરીને આપણા સુધી એને પહોંચાડે છે, ત્યારે એ જો ઓઝોન વાયુના પડની અંદર ગાબડું પડી જાય તો એ સીધા પહોંચે અને આપણા શરીરને અથવા તો સજીવોને નુકસાન કરે છે. તો એનાથી બચાવે છે. પરંતુ આજે આ પ્રદૂષણના કારણે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડવા લાગ્યા છે, જેના કારણસર પૃથ્વીની ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. એ વધારો શા માટે થઈ રહ્યો છે?
હવાના પ્રદૂષણના કારણે, જેને તમે ગ્લોબલ વોર્મિંગના નામથી પણ ઓળખતા હશો. ગ્લોબલ વોર્મિંગ છે જે એ આપણા વિકાસના કારણે જે આપણે પ્રદૂષણો ફેલાવ્યા છે એના કારણે જ બન્યું છે. હવે આ વાતાવરણ બીજું શું આપણા માટે કાર્ય કરે છે? અત્યારે હું બોલી રહી છું અને તમે સાંભળી રહ્યા છો, અથવા તો તમે રેડિયો અથવા ટેલિવિઝન ઉપર કે મોબાઈલ ફોનમાં કે નેટ મારફતે કોઈ પણ કાર્યક્રમો જુઓ છો. એ દરેક વાતાવરણના માધ્યમના કારણે જ શક્ય બન્યા છે. વાતાવરણ છે તો તમે સાંભળી શકો છો એ માધ્યમ દ્વારા, અને આવા પ્રસારણો તમે જોઈ શકો છો. અને તમે મોબાઈલ ફોન વાપરતા હોય તો મોબાઈલ ફોનમાં કોઈ પણ સંદેશો વ્યવહાર છે, સંદેશા વ્યવહારના માહિતીના પ્રસારણ માટે વાતાવરણ અતિ મહત્વનું બને છે. ત્યારબાદ આપણે જોઈશું આ પર્યાવરણના ઘટકોમાંનું ચોથું ઘટક છે જીવાવરણ. હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય કે જીવાવરણ એટલે શું? તો સજીવો આપણને આ ત્રણેય આવરણોમાં જોવા મળે છે. સજીવો આપણને આ પૃથ્વીના ઘન પોપડામાં હોય, અથવા તો જે પાણીનો ભાગ છે એમાં હોય, અથવા તો હવાનું આવરણ છે એમાં, આ ત્રણેય આવરણો આપણને આ જીવાવરણ સજીવો જોવા મળે છે. એટલે કે પૃથ્વી ઉપરના મૃદાવરણ, જલાવરણ અને આ વાતાવરણ જે છે એ ત્રણેયની અંદર જલાવરણ હોય કે મૃદાવરણ હોય અથવા તો વાતાવરણ હોય, તેની અંદર જે ભાગમાં સજીવ સૃષ્ટિ એટલે કે સજીવો આપણને જોવા મળે છે, એ સજીવ સૃષ્ટિ અથવા તો જીવ સૃષ્ટિ જે વ્યાપી છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. કે ત્રણેય આવરણોમાં સજીવો આપણને જોવા મળે છે. એ જે સજીવોની જે સૃષ્ટિ ત્રણેય આવરણો ઉપર જે વ્યાપેલી છે એને જ આપણે આ જીવાવરણ કહીએ છીએ. હવે જીવાવરણમાં કોનો સમાવેશ થાય? તો વનસ્પતિ, પછી પ્રાણીઓ, એ પ્રાણીઓ જળચર હોય તો ભલે પૃથ્વી પર વસવાટ કરનારા હોય, અથવા તો વાતાવરણમાં હોય તે દરેક, અને જીવજંતુઓ તેમજ અતિ મહત્વના માનવો જે આપણે છીએ તે એ આ જીવાવરણના ભાગ ગણાવી શકાય. સજીવ સૃષ્ટિ જે છે એ પોતાનો ખોરાક હોય અથવા તો પોતાની બીજી અન્ય કોઈ પણ જરૂરિયાતો છે, એ દરેક જરૂરિયાતો તેઓ આ જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આપણે ખોરાક મેળવવો હોય તો પણ આપણે વનસ્પતિ ખેતીની જે કંઈ છે, પ્રાણીઓ જે અમુક આપણને ઉપયોગી છે, દૂધાળા પ્રાણીઓ છે, મધ આપનારા, તો દરેક જરૂરિયાત જે મનુષ્યની છે એ દરેક જરૂરિયાત એની ખોરાકની હોય, એના સજીવોના અસ્તિત્વના ટકાવવા માટેની હોય, એના માટેની બીજી અન્ય જરૂરિયાતો છે એ તેને આ જીવાવરણમાંથી જ મળી રહે છે. હવે પર્યાવરણ જે છે એ પર્યાવરણ શું છે, કેવું છે? તો પર્યાવરણ જે છે એ બે પ્રકારનું છે. એક છે કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણમાં આ દરેકનો સમાવેશ થયો. હવે પર્યાવરણના જે ઘટકો છે એ 4 છે, પરંતુ પર્યાવરણના 2 પ્રકાર છે. આ પર્યાવરણના 2 પ્રકાર કયા? એક કુદરતી અને એક છે માનવ સર્જિત. એક કુદરતી પર્યાવરણ છે અને બીજું જે છે એ માનવ સર્જિત પર્યાવરણ છે. તો પર્યાવરણની અંદર આ કુદરતી પર્યાવરણમાં શું અને માનવ સર્જિત પર્યાવરણમાં શું એ જોઈએ તો કુદરતી પર્યાવરણ જે છે એની અંદર 2 પ્રકાર રહેલા છે. એ કુદરતી પર્યાવરણના 2 ઘટકો, એક છે જૈવિક ઘટકો
અને બીજા છે અજૈવિક ઘટકો। તો તમારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આ કુદરતી પર્યાવરણ જે છે એની અંદર જે જૈવિક ઘટકો છે એમાં શેનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકો જે છે એમાં શેનો સમાવેશ થાય છે। તો જૈવિક ઘટકો જે છે એ જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને મનુષ્યો જે રહેલા છે તેનો સમાવેશ આ જૈવિક ઘટકોમાં થાય છે। હવે વાત કરીએ કુદરતી પર્યાવરણના બીજા પ્રકારમાં અજૈવિક ઘટકોમાં। અજૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય છે તો એની અંદર જમીન, જળ, હવા, જુદા જુદા ક્ષાર, તાપમાન, ગરમી એ દરેકનો સમાવેશ અજૈવિક ઘટકમાં થાય છે। આમ કુદરતી પર્યાવરણ બે ઘટકોનું બનેલું છે, એક જૈવિક ઘટકો અને બીજું છે અજૈવિક ઘટકો। ત્યારબાદ આપણે જોઈએ માનવ સર્જિત પર્યાવરણ। તો માનવ સર્જિત પર્યાવરણમાં શું આવે તો માનવ સર્જિત જે પર્યાવરણ છે એની અંદર એ પર્યાવરણમાં મનુષ્યએ પોતાના બુદ્ધિ કૌશલ્યથી પોતાનો જે વિકાસ સાધ્યો છે, પોતે જે કંઈ વિકાસ કર્યો છે એ વિકાસ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક આ બંને સાથે સંકળાઈને તેણે પોતાનો વિકાસ કરેલો છે। એટલે કે એની આંતરક્રિયા કરી છે। એટલે કે મનુષ્યએ પર્યાવરણના કુદરતી ઘટકો હોય તોય ભલે એ કુદરતી ઘટકોમાં તે જૈવિક હોય કે અજૈવિક હોય એ બંને કુદરતી પર્યાવરણના બંને ઘટકોનો તેણે પોતાની બુદ્ધિ કક્ષાને, બુદ્ધિ કૌશલ્યને આધારે તેણે પોતાનો જે વિકાસ કર્યો છે અને એની સાથે પોતે એક આંતરક્રિયા કરેલી છે એના કારણસર એક નવું પર્યાવરણ રચાયું જેને આપણે માનવ સર્જિત પર્યાવરણ કહીએ છીએ। હવે માનવ સર્જિત અથવા તો માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું તો કે મનુષ્ય પોતાની આસપાસ જે કંઈ પર્યાવરણ છે એની સાથે પોતે આંતરક્રિયા કરે છે। આપણે એકલું મૃદાવરણની અંદર રહેલું છે એની સાથે જ કરીએ છીએ, જલાવરણ સાથે નથી કરતા ના, એવું બનતું નથી। આપણે પર્યાવરણના દરેક ઘટકો સાથે આંતરક્રિયા કરીએ છીએ અને એ આંતરક્રિયા આપણી જરૂરિયાત જે છે એ મુજબ પરિવર્તન કર્યા કરીએ છીએ। આદિકાળથી આપણે જાણીએ તો મનુષ્ય પહેલાં ભટકતું જીવન જીવતો હતો। શિકારી અવસ્થામાં કપડાં પહેરવાની પણ ભાન નહોતી, એવું ભટકતું જીવન જીવતો હતો। પરંતુ એને જ્યારે એની બુદ્ધિ કક્ષાનો વિકાસ થતો ગયો તેમ તેમ પોતાની જરૂરિયાતો એની બદલાતી ગઈ। એટલે પોતાની જરૂરિયાત માટે મનુષ્ય જે છે એ પર્યાવરણને ધીમે ધીમે અનુકૂળ બનતો ગયો અને એનું જીવન અને જીવનની જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે તેણે પર્યાવરણના જુદા જુદા ઘટકો પોતે વપરાશમાં લીધા। એટલે આસપાસ જે કંઈ છે એ બધું જ એને પોતાની જરૂરિયાતમાં ઉપયોગમાં લીધું। હવે જેમ જેમ પરિવર્તન થતું ગયું એમ એમ એની જરૂરિયાતો પણ વધતી ગઈ અને મનુષ્યએ પર્યાવરણનો જે ઉપયોગ કર્યો એ ઉપયોગ અને એમાં પરિવર્તન કરવાની જે એની ક્ષમતા છે એ એને શીખી લીધી અને ધીમે ધીમે એ ખેતી, પશુપાલન તેમજ ચક્રની શોધ, અગ્નિની શોધ આવી શોધો પણ એને થઈ અને એના કારણસર ઉદ્યોગોનો વિકાસ કરતા ગયો અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો અને માનવ નિર્મિત જે પર્યાવરણ રહેલું છે એ માનવ નિર્મિત પર્યાવરણને આપણે બીજું પણ કહીએ છીએ સાંસ્કૃતિક પર્યાવરણ। સાંસ્કૃતિક પર્યાવરણ કહે તો પણ ભલે અને માનવ નિર્મિત પર્યાવરણ કહે તો પણ ભલે, એ બંને એક જ છે। આ માનવ સર્જિત પર્યાવરણ એની અંદર મનુષ્ય કુદરતના કયા કયા ઘટકો સાથે કેવી આંતરક્રિયા કરે છે એનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 56 ઉપર આપેલું છે, તમે જુઓ। તો મનુષ્ય જે છે એ મનુષ્ય વાતાવરણ હોય તો વાતાવરણમાં એરોપ્લેન જેવા સાધનો દ્વારા પોતે ત્યાં પહોંચ્યો છે। જલાવરણના પાણીનો ઉપયોગ પોતે ફેરફેર માટે, માલ સામાન્ય અથવા તો પોતાની ખેતીને સિંચાઈ માટેની એવી જરૂરિયાતો પૂર્ણ કરે છે અને વાયુ તો એના માટે અસ્તિત્વનું જે પ્રાણવાયુ ગણાવી શકાય એવું છે। અવાજ સાંભળવાનું માધ્યમ છે અને મૃદાવરણ ઉપર તો પોતાનો વસવાટ છે, એ પોતાનું ઘર હોય તોય ભલે
પોતાના ઉદ્યોગો હોય કે પોતાની ખેતી હોય, તો દરેકમાં મનુષ્યો આ ત્રણેય આવરણ સાથે જોડાયેલો છે ને સાથોસાથ જીવાવરણમાં રહેલી જે વનસ્પતિ સૃષ્ટિ છે અને પ્રાણી સૃષ્ટિ છે એની સાથે પણ પોતે આંતરક્રિયા કરી રહ્યો છે. તો આ આપણું પર્યાવરણ ગણાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણના ઘટકો અને પર્યાવરણના જે બે પ્રકાર છે એના વિશે સમજ્યા. પર્યાવરણના ઘટકો કુલ 4 છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તેમજ અહીંયા આપણે પર્યાવરણના પ્રકારો બે જોયા, એક કુદરતી અને એક માનવ સર્જિત અથવા માનવ નિર્મિત અથવા તો સાંસ્કૃતિક. અહીંયા કુદરતી પર્યાવરણના બે ઘટકો જોયા, એક જૈવિક અને બીજા અજૈવિક. અને માનવ સર્જિત પર્યાવરણ વિશેની પણ આપણે વિશેષ માહિતી પ્રાપ્ત કરી. આ પર્યાવરણની અંદર જે આંતરક્રિયાઓ કરી રહ્યો છે મનુષ્ય, તેમાં એની અંદર પાણી સાથે સમુદ્રના મોજાઓ છે એનો કેવી રીતે ઉપયોગ કરે છે, સાથોસાથ ભરતીઓટ જે થઈ રહી છે એની સાથે મનુષ્ય કેવો આંતર સંબંધ કરી રહ્યો છે એના વિશેની વિશેષ સમજ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો.